बोलिए भागवत स्वरूप भगवान की जय। बाल कृष्ण लाल की जय। सूरज नारायण भगवान की जय। नारायण भगवान की जय। ओम श्री परमात्मने नमः। बोलिए वृंदावन बिहारी लाल की जय। આપણે આજે સૂર્ય ભગવાનની સ્તુતિ કરવી છે અને સૂરજ ભગવાન એટલું બધું આપે છે, સુંદર મજાનું સ્વાસ્થ્ય, એટલી સંપત્તિ, એવું શરીર, છતાંય આપણે એને કાંઈ આપી શકતા નથી. કારણ કે આપણી હસ્તી શું, કેપેસિટી શું હોય, આપણી પાસે છે શું? બહુ તો આ થોડા ઘણા ધન દોલત મિલકત એવા સાધનો, બસ એ તો અહીં નહીં મૂકીને જવાનું, એ કામ લાગવાના નથી. ઓમ સૂર્યદેવાય નમો નમઃ. ઓમ વરુણ દેવાય નમો નમઃ. સૂર્ય ભગવાનનું બીજું નામ અરુણ છે હો, પણ આપણે આ ભૂલ થઈ ગઈ ને. આવું બધું એ જ આપણને કથામાં ક્યાંક આપણને મારીને મુસલમાન ન બનાવી દઈએ. તો આપણે ઓમ અરુણ દેવાય નમો નમઃ. આદિભૂતાય નમો નમઃ. આદિત્યાય નમો નમઃ. ઓમ રવિદેવાય નમો નમઃ. ભાસ્કરાય નમો નમઃ. અચ્યુતાય નમો નમઃ. વિશ્વરૂપાય નમો નમઃ. આ બધાય નામ સૂર્ય ભગવાનના હો. અરે આવા તો સૂર્ય ભગવાનના તો 108 નામ. આ બધું આપણે રુચિ મુજબ સ્તુતિ કરીએ બસ. બાકી તો આપને બધાને આમાં રસ જાગે તો આપ યુટ્યુબમાંથી સર્ચ કરીને મેળવી શકો. સૂર્યનારાયણ ભગવાન એમનો દિવ્ય મંત્ર સૂર્ય મંત્ર કહેવાય છે, દિવ્ય.
ઓમ જપા કુસુમ સંકાશમ કાશ્યપેયમ મહાદ્યુતિમ તમોરીમ સર્વ પાપગ્નમ પ્રણતોસ્મિ દિવાકરમ. અર્થાત આ શ્લોક મંત્રનો અર્થ એવો થાય છે ભગવાન સૂર્યદેવ જે ત્રણેય લોકના સ્વામી છે, ત્રણેય લોક એટલે આકાશ, પાતાળ અને પૃથ્વી, અને જે સૂર્ય ભગવાન જપા પુષ્પની જેમ જ ગ્રહમંડળ માં અરુણિમામય છે, તથા જે સૂર્ય ભગવાન એણે પ્રચંડ તેજ ધારણ કરેલ છે, આ સૂર્ય ભગવાનના બધા જ આ સૂર્ય ભગવાન મનુષ્યના બધા જ પાપો એનો નાશ કરે છે. એવા સૂર્યનારાયણ ભગવાન એને આપણે બધાય સત પ્રણામ કરીશું. વાલા ભક્તો, આપ સર્વેના હૃદય કમળમાં બિરાજતા આદિશક્તિના બધા જ પ્રાગટ્યો એમને કોટાનું કોટી દંડવત પ્રણામ. હરિસુંદર નંદ મુકુંદા હરિનારાયણ હરિઓમ. હરિસુંદર નંદ મુકુંદા હરિનારાયણ હરિઓમ. હરિસુંદર નંદ મુકુંદા હરિનારાયણ હરિઓમ. હરિ કેશવ હરિ ગોવિંદા હરિનારાયણ હરિઓમ. હરિસુંદર નંદ મુકુંદા હરિનારાયણ હરિઓમ. વનમાલી મુરલીધારી ગોવર્ધન ગિરિવરધારી. વનમાલી મુરલીધારી ગોવર્ધન
गिरिवरधारी नित नित कर माखन चोरी नित नित कर माखन चोरी गोपी मनहारी आओ रे काना रे आओ रे काना रे आओ रे गाओ रे गोकुल के प्यारे आओ रे नाचो रे नाच नचाओ रे आओ रे काना रे रास रचाओ रे हरि सुंदर नंद मुकुंदा हरि नारायण हरि ओम हरि सुंदर नंद मुकुंदा हरि नारायण हरि ओम। बोलिए भागवत स्वरूप भगवान की जय। शांताकारं भुजंगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभगम् लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं। આપણે મંગલાચરણના શ્લોક એ આજે પ્રભુને રાજી કરવા આપણે કરવાનું છે. આપણે ગઈકાલે કૃષ્ણની કથા બાળ લીલાની એ આપણે કરી. એમાં કૃષ્ણએ લાજનો ઘૂમટો કાઢવાનું પ્રભાવતીને સૂચન કર્યું. બજારમાંથી જતા હતા ને, આ પ્રભાવતી હાથ પકડીને લઈ જતી હતી પરાણે. કૃષ્ણનો હાથ દુખવા માંડ્યો હતો. એણે લાજનો ઘૂમટો કાઢ્યો. કૃષ્ણ એટલી જ વાટ જોતા હતા અને તરત કહ્યું કે પ્રભાવતી, તું એમ કર, મારો આ હાથ પકડી લે, બહુ દુખે છે, આને છોડી દે, બીજો હાથ પકડી લે. ત્યારે
પ્રભાવતીને કૃષ્ણની બાળ લીલામાં થોડોક પ્રેમ થયો અને કે લે બીજો હાથ દઈ દે તારો. અને બીજો હાથ પછી એનો દીકરો જ આવતો હતો પાછળ, એને પકડાવી દીધો બીજો હાથ કૃષ્ણએ. અને કૃષ્ણ દોડતા 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 એ તો નંદાલયમાં માં યશોદા પાસે ગયા અને કહેવા લાગ્યા કે માં, આ પ્રભાવતી મને ખોટે ખોટી હેરાન કરે છે અને ગામમાં વગોવે છે. ત્યારે યશોદા કહે કે આવવા દે એને, હું એની વાટ જોઈશ. અને પ્રભાવતી પહોંચી ગયો નંદાલયમાં. રાડો પાડતી 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 આવતી હતી કે એ યશોદા, તું કાનાનું ઉપરાણું બહુ લેશ, પુરાવા સાથે ફરિયાદ કરવા આવજો એમ અમને બધાને ટોકે છે. તો જોઈ લે, આ મારે ઘરે ચોરી કરવા કૃષ્ણ અને બધાય સખાઓ આવ્યા હતા. સખાઓ બધા ભાગી ગયા. આ કૃષ્ણ એ માખણ ખાધું છે એટલે મોઢું પણ માખણ વાળું છે, એના વસ્ત્રો પણ માખણ વાળા થઈ ગયા છે. અને હું એને રંગે હાથે પકડી અને તારી પાસે લઈ આવી છું. પ્રભાવતીએ તો મોટા મોટા અવાજે એવું કીધું કે બધાય આજુબાજુના માણસો આવો અને આ નંદાલયમાંથી હું કૃષ્ણને પકડી લઈને આવી છું રંગે હાથે. પછી તો બધા ભેગા થયા હો. કઈ તાશેરાને તેડું હોય આવી કહેવત છે. તાશેરાને તેડું ન હોય, આ એક જ જાતની કહેવત છે. બે રીતે બોલાય. તાશેરો એટલે નાટક, ખેલ અને કોકની ફજેતી કરવી, કોકની ઠેકડી કરવી, જાહેરમાં રસ્તા ઉપર કાંઈ ખેલ કરવા, એને કહેવાય તાશેરો. હવે તાશેરો જ્યાં હોય, થતો હોય, ત્યાં કાંઈ કોઈને બોલાવવા પડે, એની મેળે બધાય આવી જાય હો. અને આજુબાજુવાળાને બોલાવતા આવે. પણ આપણને એમ થાય, વાલા ભક્તો, અમને ને આપને કદાચ થતું હોય તો કે કથા સાંભળવા કોઈ આવે તો બાજુવાળાને બધાને રસ્તામાં તેડતા આવે અને બધાય ઝાઝા માણસો કથા સાંભળે તો આપણને કેવો આનંદ થાય, કેવી મજા આવે. આ તાશેરાને તેડું ન હોય
એના બદલે કથામાં બધા આવી જતા હોય કે કથા છે, હા કથા છે, હા, અને બધા એકબીજાને બોલાવાય જાય કે હાલો હું જાઉં છું, કથામાં નથી આવું. આમ જો હાલતું હોય કથામાં તો આપણને આનંદ થાય. પણ કળિયુગ છે ને, એટલે મોટે ભાગે કથામાં કોઈને રુચિ, પ્રેમ કે રસ હોતો નથી. અને કથા એ થોડીક વાર બેહીને સાંભળી, બસ લ્યો હવે તઈ અમે આટલું બસ હવે. અરે આપણે કોઈને એમને કથા કરી ભેગા થાય એ કે બેહો બેહો દા, આપણે કે હાજી હાજી, અને બેહીએ. પછી કાંઈ પ્રશ્ન કરે તો આપણે ન કરે તોય કાંઈક કથાની વાત કરીએ. તો એમાં થોડીક વાર એવું થાય કે બહુ નવી વાત, નવી કથાઓ, અને આ તો સારું કહેવાય, કથા સાંભળવા મળે છે. પણ પછી કથામાં રુચિ, પ્રેમ ઘટતો જાય. અને નથી કહેતા કે ભય વગર પ્રેમ નથી ઉત્પન્ન થતો. ભય વગર પ્રેમ ઉત્પન્ન ન થાય. જો આપણને ભય હોય મૃત્યુનો, કે મૃત્યુ પછી સજા થશે નરકની, અને આપણા કર્મ આપણે જો વેરીફાઈ કરીએ, એટલે કર્મની ખાતરી કરીએ, તો એમ થાય કે આપણે કાંઈ કોઈ સારા કર્મ કર્યા નથી. એવું પોતાને તો થાય જ ને, પોતાના કર્મ. એટલે એમ થાય કે અમે આપણને નરકની સજા પડવાની છે, તો આપણે કથા હું કામ સાંભળવી. આવું હોય છે ઘણાયને. અને ભગવાનની કથા એમાં જો કોઈ સાંભળે ભક્ત પ્રેમથી, તો કથા સાંભળવાથી જીવનનો થાક ઉતરી જાય. હા, જીવનમાં થાક લાગ્યો હોય ને, અને થાક આપણને મગજને લાગે છે, અને જરૂર કરતાં વધારે આપણે શ્રમ કરીએ, મહેનત કરીએ, તો શરીર એનાથી આપણને એમ થાય કે થાક લાગે છે. એટલે કથા એમાં મોટે ભાગે રસ, આ કળિયુગ છે ને એટલે ન હોય. અને કથા ઈ પણ જો ભક્તો આવે, પ્રેમથી કથા સાંભળે, અને વચ્ચે વચ્ચે હોકાર ભરતા જાય, તો અમને કથા કહેવાની મજા આવે, આનંદ થાય. અને એમ થાય કે તમારું ધ્યાન કથા સાંભળવામાં છે તો ખરું જો. પછી તો યશોદા અને બધાય ભેગા થઈ ગયા. પ્રભાવતી રાડો પાડતી હતી, ત્યારે યશોદાએ કીધું કે પ્રભાવતી, અહીંયા કોઈ પુરુષ નથી, તું લાજ નહીં કાઢ તો હાલશે, ઘૂમટો ઊંચો કરી લે.
એટલે પ્રભાવતીએ ઘૂંટો ઊંચો કરી લીધો અને એ કે તું કોને બોલાય લઈ આવી છો અહીંયા? એ કે તમારા કનૈયાને. મારી ઘરે માખણ ખાવા આવ્યો હતો, ચોરી કરવા આવ્યો હતો. ત્યારે પ્રભાવતી એણે જોયું કે એલા તું ક્યાંથી? એનો દીકરો હતો એનો હાથ કૃષ્ણએ પકડાવી દીધો હતો અને પ્રભાવતીએ કહ્યું કે હું ખરેખર કૃષ્ણને જ લઈ આવી હતી હાથ પકડીને, પણ કૃષ્ણ મને છેતરી ગયા હો. મારા દીકરાનો હાથ પકડાવી અને ભાગી ગયા. અને હવે હે યશોદા, અમે કૃષ્ણને પહોંચી ન શકીએ. કૃષ્ણ તો બહુ ચતુર છે અને એને પકડવા એ અમારું કોઈનું કામ નહીં હો. અને એ યુક્તિ પ્રયુક્તિ બળજબરી ભય બતાવીને, લાકડી બતાવીને, છડી બતાવીને જશોદાય નહોતા પકડી ગયા. પછી ગોપીઓ ક્યાંથી પકડી શકે કૃષ્ણને? અને કૃષ્ણને કોઈ પકડી ન શકે ભાઈ. એ તો કૃષ્ણને એ પકડી શકે કે જે પ્રેમ કરતા હોય કૃષ્ણને, કૃષ્ણની કથાને, કૃષ્ણ સિવાયના બધાય પ્રાગટ્યોને જે પ્રેમ કરે તો પ્રેમથી જ કૃષ્ણ બંધાઈ જાય છે હો. મા યશોદાએ પ્રેમથી જ કૃષ્ણ એને ઉખલ સાથે, ખાંડણિયા સાથે બાંધ્યા હતા હો. અને એનું નામ દામોદર પડ્યું હતું, એ આપણે કથામાં કીધું. તો પ્રેમથી જ કૃષ્ણ એને જે લોકો પામ્યા છે એ પ્રેમથી જ પામ્યા છે હો. ભક્તિથી જ પામ્યા છે. અને ભક્તિ વધે એટલે પ્રેમ વધે ભગવાન તરફ. અને ભગવાન બધું જ ધ્યાન રાખે છે હો. બધાયનું ધ્યાન રાખે છે. પણ જે લોકો કપટી હોય, પાપી હોય, જેને બીજાની તકલીફ ન સમજાય અને પોતાની જરાક જેવડી તકલીફ હોય તો ન સહન કરે, મોટે ભાગે આવા માણસો હોય છે. એને પોતાનું અભિમાન હોય. અભિમાન કોઈ પણ પ્રકારનું હોઈ શકે ભાઈ. એટલે પ્રભાવતીએ કહ્યું, યશોદા, હવે અમારે કૃષ્ણની ફરિયાદ કરવી જ નથી. ક્યારેય અમારે હવે મારે નથી આવવું. હું તો થાકી. કૃષ્ણની ફરિયાદ નથી કરવી. અને કૃષ્ણ એને કોઈ પકડી ન શકે એવું આ ઉપદેશ સ્વરૂપે બધાને સમજાવ્યું છે હો. હા. અને બધી ગોપીઓ હાજર હતી. એને એમ થયું કે આપણે તો આવું વિચારવું જ નથી કૃષ્ણને પકડવાનું. આ પ્રભાવતીને અભિમાન આવ્યું હતું કે મારી ઘરે આવે છે
માખણ ચોરી કરવા પકડાવી દઉં તો પ્રિય ભક્તો આવી રીતે અભિમાન પણ ગયું અને ફજેતી થઈ. એનાથી બીજી ગોપીઓએ એવું વિચાર્યું કે આપણું તો કામ જ નહીં હો કૃષ્ણને પકડવાનું રંગે હાથ, આપણે કરી જ ન શકીએ કાંઈ. અને બધી ગોપીઓ ભેગી થઈ નક્કી કર્યું કે હવે આપણે કૃષ્ણને પકડાવી દેવાની વાત અને શિક્ષા કરાવવાની વાત છોડો. હવે તો આપણે માખણ ચોરી કરે છે એ બાબત આપણે અભિનય કરી. હાલો, અભિનય એટલે નાટક, નાટક એટલે એક્શન, ડ્રામા, અને કહેવાય અભિનય ભક્તિઓ. એ કે એક કૃષ્ણ બને, બાકીની બધી ગોપીઓ બને, અને વચ્ચે કૃષ્ણ, ગોપીઓ આજુબાજુમાં રાસ રમે, અને સરસ મજાનું કૃષ્ણનું કીર્તન કરીએ તો કૃષ્ણ આપણી ઉપર મહેરબાની દયા કરશે અને આપણી ભક્તિ થવા માંડશે. પણ આપણે કૃષ્ણનો વિરોધ મનમાં કરીએ તો અને એને સજા કરાવવાનું કરીએ તો કૃષ્ણ કાંઈ થોડા કાંઈ એવા ગમે તેવા સામાન્ય બાળક છે? એ તો આદિશક્તિનું પ્રાગટ્ય છે. અને એ બધાય કરતા, અને કૃષ્ણ કહે છે એવું ભક્તો, કૃષ્ણ એમ કહે છે કે તમે તમારી જાતને હે મનુષ્યો બુદ્ધિશાળી સમજો છો, ચતુર સમજો છો, તો એ એક તમારું અભિમાન છે. બાકી તો તમે જો ચતુર છો એમ માનતા હોય તો હું ચતુર શિરોમણી છું, તો હું એનોય બાદશાહ છું. એટલે મારી સામે આ કૃષ્ણ કહે છે કે મારી સામે કોઈ મનુષ્યની, કોઈ ભક્તોની ચતુરાઈ કામ લાગવાની જ નથી. મને કોઈ છેતરી શકવાના જ નથી. અને ગોપીઓ એનું અભિમાન ગયું, પ્રભાવતીનું પણ અભિમાન ગયું, અને કૃષ્ણ એ પ્રેમ ભાવથી વશ થાય છે. એ આપણે હમણાં જ કથામાં થોડાક ટાઈમ પહેલાં જ કીધું છે. અને ગોપીઓ અભિનય ભક્તિ કરવા લાગી. તમે બધાય પણ રાસ લેજો, દિવ્ય રાસ લઈ શકાય એવું. તો તમે રાસ લેશો તો આખું ગવડાવશું અને તમે ગાજો. અને દાંડિયા રાસ, દાંડિયા ન હોય તો હાથથી, બૈરાઓને તો બધુંય ભાવે, ગોપીઓને બધુંય ભાવે છે. તો હાલો તમે પણ ગાજો. ચોરી ચોરી માખન ખાઈ ગયો રે જશોદા કે લલનવા. ચોરી ચોરી માખન ખાઈ ગયો રે જશોદા કે લલનવા. ચોરી ચોરી માખન ખાઈ ગયો રે
चोरी चोरी माखन खाई गयो रे वो तो छोरो ग्वालन को। ए चोरी चोरी माखन खाई गयो रे वो तो छोरो ग्वालन को। ए चोरी चोरी माखन खाई गयो रे यशोदा के ललनवा। मैंने उसे पूछा मैंने उसे पूछा कि नाम तेरा क्या है। मैंने उसे पूछा कि नाम तेरा क्या है। कृष्ण कन्हैया बताई गयो रे यशोदा के ललनवा। कृष्ण कन्हैया बताई गयो रे यशोदा के ललनवा। चोरी चोरी माखन खाई गयो रे यशोदा के ललनवा। चोरी चोरी माखन खाई गयो रे यशोदा के ललनवा। मैंने उसे पूछा मैंने उसे पूछा माँ बाप तेरे कौन है। मैंने उसे पूछा माँ बाप तेरे कौन है। नंद यशोदा बताई गयो रे नंद यशोदा बताई गयो रे वो तो छोरो ग्वालन को। नंद यशोदा बताई गयो रे वो तो छोरो ग्वालन को। चोरी चोरी माखन खाई गयो रे यशोदा के ललनवा। चोरी चोरी माखन खाई गयो रे यशोदा के ललनवा। नंद यशोदा बताई गयो रे वो तो छोरो ग्वालन को। मैंने उसे पूछा मैंने उसे पूछा खाना तेरा क्या है। मैंने उसे पूछा खाना तेरा क्या है। माखन मिश्री बताई गयो रे माखन मिश्री बताई गयो रे वो तो छोरो ग्वालन को। माखन मिश्री बताई गयो रे वो तो छोरो ग्वालन को। चोरी चोरी माखन खाई गयो रे यशोदा के ललनवा। चोरी चोरी माखन खाई गयो रे यशोदा के ललनवा। मैंने उसे पूछा मैंने उसे पूछा प्यारी तेरी कौन है। मैंने उसे पूछा प्यारी तेरी कौन है। मैंने उसे पूछा प्यारी तेरी कौन है। राधा रानी बताई गयो रे राधा रानी बताई गयो रे वो तो छोरो ग्वालन को। राधा रानी बताई गयो रे वो तो छोरो ग्वालन को। मैंने उसे पूछा प्यारी तेरी कौन है। मैंने उसे पूछा प्यारी तेरी कौन है। राधा रानी बताई गयो रे यशोदा के ललनवा। चोरी चोरी माखन खाई गयो रे यशोदा के ललनवा। बोलिए बाल कृष्ण लाल की जय।
કૃષ્ણએ હવે માખણને ગોપીઓએ ફરિયાદ કરવાનું બંધ કર્યું. ગોપીઓને અભિમાન ઉતરી ગયું અને કૃષ્ણ એને હવે કોઈ ફરિયાદ નથી કરતું. અને હવે કૃષ્ણએ પોતાની લીલા બદલાવી. લ્યો, હવે કૃષ્ણ એણે મધુમંગલ, દધીમંગલ એનો સખો હતો ને, એને કીધું કે મારે તારા ઘરનું કાંઈક ખાવું છે. અને કૃષ્ણનું તો દરરોજ એના સખાઓ બધાય બધુંય ખાતા અને જશોદા પ્રેમથી ખવડાવતા, જમાડતા હો બધાયને. અને આજે વળી કૃષ્ણએ સામેથી માગ્યું કે મધુમંગલ, દધીમંગલ એના હાથનું કાંઈક ખાવું છે. અને કૃષ્ણએ કીધું બધાય સખાઓને કે હાલો લઈ લ્યો બધાય પોતપોતાને ત્યાંથી થોડું 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 જેટલું હોય એટલું ઘરમાં થોડું થોડું લઈ લ્યો બધાય. અને આપણે બહાર જવું છે, ગામના બહાર. અને ત્યાં જઈને આપણે બધાય ભેગા ખાશું, સમૂહ ભોજન કરશું. અને આને તો ખાસ કીધું. અને મધુમંગલ, દધીમંગલ તો દોડતો દોડતો આવ્યો એની માને કહે, માં, કૃષ્ણએ આજે સામેથી આપણા ઘરનું કાંઈક ખાવું છે એવી માગણી કરી છે, એટલે હું કાંઈક લેવા આવ્યો છું. જે હોય તે લાવ, જલ્દી કર. એટલે માં એણે કીધું કે બેટા, 3 દિવસથી હું રસોઈ રૂમમાં ગઈ નથી, રસોઈ ઘરમાં કાંઈ બનાવ્યું નથી. 3 દિવસથી હું તો તાવ અને તબિયત બરાબર નથી. અને તું તો કૃષ્ણની હારે બધું ખાઈ લે છો. તો જુઓ તો ખરા વાલા ભક્તો, આ કૃષ્ણના સખા એની માં એ ભક્તિ કરે તોય એનેય તાવ આવે, એનેય તબિયત બગડ્યો. આ ભગવાન કેવી લીલા કરે છે. ભગવાન કરે એના પ્રાગટ્યો કરે એ બધા કર્મ ન કહેવાય, લીલા કહેવાય. અને આપને ભગવાનના પ્રાગટ્યો એની એક નવી વાત કરવી છે. જો આપ ધ્યાનથી સાંભળો કે જવા દઈએ હવે, તો તમે હા તો પાડો ભાઈ મોટા અવાજે. તો અમને એમ થાય કે તમે કથામાં ધ્યાન આપો છો. તો પ્રાગટ્ય એટલે શું? પ્રાગટ્ય એટલે ભગવાન પ્રગટ થાય. અને ભગવાન શું કામ પ્રગટ થાય? કે ભક્તને મદદ કરવા, ભક્તની ઈચ્છા પૂરી કરવા, ભક્તના સંકલ્પો પૂરા કરવા ભગવાન પ્રગટ થાય છે. હાજી. અને બીજા અર્થમાં એમેય કહેવાય છે પ્રગટ થાય એટલે ભગવાનને આપણા જેવી આંખો, આપણા જેવી ઇન્દ્રિયો બધી,
આપણા જેવું શરીર ન હોય, એ તો દિવ્ય હોય ભાઈ. હાડ માસનું કે એવું ન હોય. આ તો ભગવાન એનું પ્રાગટ્ય છે. અને ભગવાન દેખાતા નથી, કારણ કે આપણી ઇન્દ્રિયો, આંખ, કાન, હાથ, પગ, મુખ, એ ભગવાનને ઓળખે નહીં, જુએ નહીં, સાંભળે નહીં, અનુભવે નહીં, કંટ્રોલ ન કરે. આપણી ઇન્દ્રિયો એટલી બધી કમજોર હોય છે, એટલે આપણી ઇન્દ્રિયો, આપણી આંખોમાં ભગવાન દેખાય નહીં, આપણને ભગવાનનું સંભળાય નહીં. એ કે પણ પ્રાગટ્ય કરવું એટલે હું કે ભગવાન આપણી ઇન્દ્રિયોમાં આપણી મારફતે પ્રગટ થાય અને આપણી ઇન્દ્રિયો ઓળખી જાય, સાંભળી લે બધું, અને સંકલ્પ પૂરા થાય પછી અદ્રશ્ય થઈ જાય. એટલે આપણને દ્રશ્યમાન થાય ભગવાન, એને કહેવાય ભગવાનનું પ્રાગટ્ય. એ આપણી ઇન્દ્રિયો એને અનુકૂળ બની જાય, એટલા બધા સરળ, એને કહેવાય પ્રાગટ્ય. આવું બધું આપણે જેમ જેમ ભક્તિ કરશું ને તેમ તેમ આપણને અનુભવ થશે. અને જ્ઞાનમાં વધારો ભગવાન કરે હો આપણા બધાના. હવે ભગવાનના ભક્તો, એના સખાઓ, એની માં, એને તાવ આવી જાય, કેવું કહેવાય? તો આપણે તો શું આવી જ જાય ને, આપણને તો તાવ કે તબિયત બગડે, વાતાવરણની અસર થાય. પણ જો ભગવાન ધ્યાન રાખે ને તો કાંઈ તકલીફ ન પડે, કાંઈ કષ્ટ ન પડે. જો ભગવાન ધ્યાન રાખે તો, નહીતર બધી જાતની તકલીફ પડે જ. અને આપણે આ તો ભગવાનની કૃપા કહેવાય. ભગવાન દયા કરે છે આપણી ઉપર, એમ કહેવાય કે જે ભગવાનના મંદિરે આપણે જઈ શકીએ, પગ એટલા સુધી જઈ શકે, આંખો ત્યાં મૂર્તિ, એની પ્રાણ પ્રતિષ્ઠા થઈ હોય, મૂર્તિ પધરાવી હોય ત્યારે, તો આંખો દર્શન કરે, આ બધું થાય, એ ભગવાનની કૃપા જ કહેવાય. બાકી તો તકલીફ તો હાયલા કરે, સુખ અને દુઃખ એ તો હાયલા જ કરે. અને સંસાર, દુનિયા, જગત, એમાં તો સુખ અને દુઃખ બેય છે. संसार है एक नदिया, बोलो संसार है एक नदिया, सुख दुख दो किनारे, न जाने कहाँ जाए. આ સંસાર, એમાં સુખ દુઃખ, સુખ દુઃખ. અને ઘણાએ તો એવું કીધું છે ને કે કભી સુખ તો કભી દુઃખ, કભી દુઃખ તો કભી સુખ, એમ આયલા જ કરે. પણ સાચા ભક્તો સાચી ભક્તિ કરે અને ભગવાનની કૃપા હોય, એને ક્યારેય દુઃખ હોય જ નહીં.
કારણ કે ભગવાનની પાસે દુઃખ છે જ નહીં. કુંતા ફઈબાએ દુઃખ માગ્યું હતું તો એણે કીધું કે મારી પાસે ક્યાં છે ફઈબા, દુઃખ ક્યાં છે? મારી પાસે તો આનંદ છે, એનાથી બીજું કાંઈ છે જ નહીં. અને ભક્તોએ ભક્તિ કરીને ભગવાનની પાસે આનંદ માગો તો ભગવાન આનંદ કરાવે. અને આપણી ભક્તિથી ભગવાન રાજી થાય તો આપણી ભક્તિથી ભગવાન આનંદ કરાવે. પણ આપણે તો અમે વક્તા હોય ઘટપણના હિસાબે આ અંગો શરીર એ અને હાથ પગ ઇન્દ્રિયો બધી એ શિથિલ થઈ ગઈ હોય, કમજોર થઈ ગઈ હોય, પણ એને શક્તિ બળ બધું આપે, દિવ્ય તેજ એ બધું આપે ભગવાન. હો અને ભગવાન ઉપરથી અવતારે લે છે, અવતારે લઈ અને પ્રગટ થાય છે. શા માટે અવતાર લે ભગવાન? એ ભગવાન તો ભક્તને રાજી કરવા, ભક્તની ઈચ્છા પૂરી કરવા, ભક્તના સંકલ્પ હોય એ પૂરા કરવા માટે ભગવાન અવતાર લે છે. ભાઈ, ભક્ત હે તું હરિ રૂપ બનાયા, એક જ લીટી. હો હા, આપને એમ ન થાય કે આજે કેમ અદા બહુ આવું બધું ગાયા બહુ કરે છે, પણ આ કૃષ્ણની લીલા અને પછીથી કૃષ્ણની બાળ લીલા પૂરી થાય પછી કંઈ ગાવાનું બહુ નહીં આવે, પછી તમારે રાસ લેવાનું આવશે. અને આ ગીત આમાં કંઈ રાસ ન લેતા, કોઈ ઊભા ન થતા. ભક્ત હે તું હરિ રૂપ બનાયા, બ્રહ્માનંદ મેરે મન ભાયા. એ ભક્ત હે તું હરિ રૂપ બનાયા, બ્રહ્માનંદ મેરે મન ભાયા. આ ભક્તના હેતુ માટે જ, ભક્ત માટે જ ભગવાન જો અવતારે લેતા હોય તો ભક્તિથી ભક્ત માટે ભગવાન, ભગવાનનું દુઃખ, ભગવાનની અગવડતા, ભગવાનની કમજોરી, અરે નારાયણ હરિ ભગવાનની કમજોરી ક્યાંથી કહેવાય ગઈ? પણ આ બધું વાતાવરણ અને અસર અને આ ભગવાનની કૃપા કે ગમે તેવી કથા આપણે કરીએ તો એ ભગવાન તો રાજી જ થાય. હો ભગવાન તો ઓછામાં એક લોટો જલ ચડાવો ભગવાન રાજી, એક બીલીપત્ર અર્પણ કરો તો મહાદેવજી રાજી, એક તુલસી પત્ર અર્પણ કરો તો ભગવાન રાજી. એટલે ભગવાન થોડું કરે ને તોય ઘણું માની લે છે. હો અને કળિયુગમાં તો ખાસ. એટલે આપણે આ સમૂહ ભોજનની લીલા ભગવાને કરી, એમાં મધુમંગલ, દધીમંગલ એ તો દોડતો મા પાસેથી ગયો કે માં તો હું રસોઈ ઘરમાં જાઉં, ત્યાંથી કાંઈક હોય તો જોઉં. માં તો કાંઈ બોલતી નથી, કેવી રીતે બોલી હગે? તાવ એવો આવ્યો છે. રસોઈ ઘરમાં ગયો મધુમંગલ અને રસોઈ ઘરમાં જોયું તો 3 દિવસની વાસી કઢી એક પેલાની માટીની વાસણ બનાવે, એમાં છાશ નખાય, કઢી નખાય, એવું બધું નાખાય. માટીના વાસણ હતા પહેલાં,
એટલે એ કઢી હતી 3 દિવસની વાસી. એ 3 દિવસની વાસી કઢી લઈ અને દોડતો દોડતો મધુમંગલ કૃષ્ણની પાસે પહોંચી ગયો છે. કૃષ્ણએ જોયું કે સખો મધુમંગલ દધીમંગલ આવે છે. એટલે કૃષ્ણ સામા આવ્યા દોડતા દોડતા. ત્યાં મધુમંગલને વિચાર આવ્યો કે આ કઢી 3 દિવસની વાસી કૃષ્ણને દેવાય, એને કાંઈક શરીરમાં બગાડ થાય, બગડે તો એટલે મારો અપરાધ થઈ જશે, માટે મારે આવી કઢી નથી આપવી. તો કરવું હું? કૃષ્ણ તો હમણાં પહોંચી જાય, દોડતા આવે છે. તો એણે દૂર ઊભા ઊભા કઢી પોતે પી ગયો અને કુલડી ખલાસ, માટીનું વાસણ ખલાસ કરી અને કુલડીનો ઘા કર્યો. ઝડપથી કઢી પીતો તો પી ગયો અને કુલડીનો ઘા કર્યો. કૃષ્ણ તો આ મધુમંગલને પકડ્યા 2 હાથ અને એના પગ 2 હતા મધુમંગલના, એની ઉપર કૃષ્ણએ પોતાના 2 પગ રાખ્યા અને ખેંચ્યો. દાઢી ઉપર મુખની બહાર મધુમંગલને કઢી ઢોરાણીથી બહાર ઝડપથી પીવા પ્રક્રિયા કરી. એટલે તો કૃષ્ણનું મુખ ચાટી ગયા ભગવાન કૃષ્ણ. અરે મધુમંગલનું મુખ ચાટી ગયા ભગવાન કૃષ્ણ. અને દાઢી એમાં ચોટેલી કઢી પણ ભગવાને આરોગી લીધી હો. હવે આકાશમાંથી અંતરિક્ષમાંથી બ્રહ્માજીએ જોયું કે આ કાંઈ બ્રહ્મ અવતાર હોય, આ કાંઈ બ્રહ્મ સ્વરૂપ કહેવાય, આવા કાંઈ બ્રહ્મ હોય, આવા પરમાત્માનું પ્રાગટ્ય ન કહેવાય. બ્રહ્માજીને શંકા થઈ કૃષ્ણ ઉપર. પરીક્ષા કરવી પડશે. અને બ્રહ્માજીએ શંકા કરી. અને ગોપ ગોવાળો વાછરડા લાકડીઓ બધાને ઉપાડી જઈ બ્રહ્માજીએ એક ગુફામાં પૂરી દીધા. આડી મોટી શિલા પર્વતની પોતાના તપ બળથી રાખી દીધી, પૂરી દીધા બધાને બ્રહ્માજીએ. અને એવું વિચાર્યું કે સાંજ પડશે, બધાને સોંપવા જવું પડશે. ઘરે ઘરે જઈને કૃષ્ણએ જેટલા ગોવાળો, જેટલી ગોપીઓ એની ઘરે અને ગાયો બધાને વાછરડાઓ એને સોંપવા જવું પડશે સાંજે. ત્યારે હું કરશે આ
બ્રહ્મ સ્વરૂપ, બાળક સ્વરૂપ મને તરત પોકારશે, સ્તુતિ કરશે મારી, અને મને કહેશે કે મદદ કરો હે બ્રહ્મા, મદદ કરો. અને હું પછી મદદ કરીશ, આ છોડી દઈશ બધા ગોપ ગોવાળો, વાછરડાઓ, ગોપીઓ બધાને. પણ સાંજે પડી, બ્રહ્માજીને થયું કે હવે ક્યારે મને પુકારશે, હા શું કરશે હવે બાળ સ્વરૂપ. ત્યારે બ્રહ્માજી તો વાટ જોતા હતા. કૃષ્ણએ તરત જ જેટલા ગોપ ગોવાળો, ગાય વાછરડાઓ બધાય હતા એટલા બની ગયા, બધાય હતા એટલા. લાકડીએ બનવું પડે ભગવાનને, કારણ કે લાકડી એ સોંપવી પડે ને. ગોવાળની પાસે લાકડી હતી તો ગોવાળે ભગવાન, લાકડીએ ભગવાન, ગાયે ભગવાન, વાછરડાએ ભગવાન, બધા જ ભગવાન. ભગવાન આટલા રૂપમાં ફેરવાઈ ગયા, ઘીરે ઘીરે ગયા ભગવાન આવા રૂપ લઈને. અને એમ કહેવાય છે કે બહુ પ્રેમ જાગ્યો ગાય ઉપર, ગોવાળો ઉપર, બધાય સભ્યો ઘરના, એને બધાને. કારણ કે ભગવાન પોતે હતા કૃષ્ણ એ સ્વરૂપમાં. અને પછી તો બ્રહ્માને ખબર પડી કે આ તો આટલા બધા રૂપ ધારણ કર્યા ભગવાને, અને આટલા બધા રૂપ ધારણ કરી અને ભગવાન બધાની ઘરે ગયા છે. ભગવાન બધાની ઘરે ગયા અને જઈ શકે, ભગવાનને કોઈ રોકી ન શકે. ભગવાને એટલા બધા રૂપ લીધા અને ભગવાનની કૃપા બધાય વ્રજવાસીઓ એની ઉપર પણ થઈ. વ્રજવાસીઓ તો હજી વાર છે વાલા ભક્તો, પણ આ તો એમ બોલાઈ જાય કે ભગવાને કૃપા કરી અને બધાની ઘરે સ્વરૂપ ધારણ કરી અને ભગવાન એમને ખબર નથી પડવા દીધી, પણ અનુભવ તો થયો જ હો બધાને. હા, કે અનુભવ થયો જ. અને બધાએ જોયું, અનુભવ કર્યો. પણ આ દિવ્ય લીલા બ્રહ્માજીએ જોઈ, બ્રહ્માજીને ખબર પડી ગઈ. એટલે બ્રહ્માજીએ પછી તો કૃષ્ણની માફી માગી છે. કૃષ્ણની માફી માગી. કૃષ્ણની માફી માગી બધાએ ભેગા થઈને. બ્રહ્માજી એમણે અને સુરભી ગાય એ કૃષ્ણના કુળદેવી છે. બ્રહ્માજીએ માફે કર્યું. અરે કૃષ્ણએ માફે કર્યું. હવે આ વાતાવરણ બગડે છે વાલા ભક્તો. કદાચ વરસાદ એની શક્યતા ખરી,
તો આપણે સુંદર મજાની કથા એ કહેવાની છે. પણ આપણે ભગવાનને એક કીર્તન સંભળાવવાની ઈચ્છા છે. જો મળી જાય તો સંભળાવશું. હા, તો તમે જો ગાઓ સાથે સાથે તો આપણે કીર્તન એક કરીએ અને ભગવાનની કૃપા થાય અને ભગવાન રાજી થાય તો આપણને આનંદ થાય. આપણો કથાનો હેતુ ભક્તિ કરવાનો જ છે. કેટલી કથા કરવી એ મહત્વનું નથી. આજે આપણે ઓછી કથા કરશું, એક શ્લોક ઓછો, અને હવે પછી ભગવાન અને બધાય ગોકુળમાંથી છોડી અને વૃંદાવન વ્રજમાં સ્થળાંતર કરે છે. અને બધાય એ આપણે કથા કરવાની છે. પણ એ કથા કરતા પહેલા આપણે એવું સુંદર મજાનું કીર્તન પ્રભુને ગમે છે એ કરીશું. તો આનંદ થશે. લાગે વૃંદાવન નીકો, લાગે વૃંદાવન નીકો, હારે મુને લાગે વૃંદાવન નીકો. કર કર તુલસી ઠાકોર પૂજા, ઠાકોર પૂજા. ઘર ઘર તુલસી ઠાકોર પૂજા, ઠાકોર પૂજા. દર્શન ગોવિંદજી કો, હારે મુને લાગે વૃંદાવન નીકો, હારે મુને લાગે વૃંદાવન નીકો. निर्मल नीर बहत यमुना में, बहत यमुना में. निर्मल नीर बहत यमुना में, बहत यमुना में. भोजन दूध दही को, हारे मुने लागे वृंदावन नीको, हारे मुने लागे वृंदावन नीको. रतन सिंहासन आप बिराजे, आप बिराजे. रतन सिंहासन आप बिराजे, आप बिराजे.
मुकुट धरे तुलसी जी को, मुकुट धरे तुलसी जी को, हारे मुने लागे वृंदावन को, हारे मुने लागे वृंदावन को। कुंजन 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 फिरत राधिका, फिरत राधिका। कुंजन कुंजन फिरत राधिका, फिरत राधिका। शब्द सुनत मुरली का, शब्द सुनत मुरली का, हारे मने लागे वृंदावन को। मीरा के प्रभु गिरधर नागर, मीरा के प्रभु गिरधर नागर। भजन बिना नर फीको, भजन बिना नर फीको, हारे मुने लागे वृंदावन को। भजन वगर भक्ति वगर नर माणस ए हाव केवो के જ્યાં સાકર વગરનો શીરો કેવો હોય એવો ભજન અને ભક્તિ વગરનો માણસ મનુષ્ય એ એવો લાગે ભાઈ, ફીકો લાગે. ઘર ઘર તુલસી ઠાકોર પૂજા, ઠાકોર પૂજા. ઘર ઘર તુલસી ઠાકોર પૂજા, ઠાકોર પૂજા. बोलिए भागवत स्वरूप भगवान की जय. આપણે આજે આ વાતાવરણ એને કારણે કથા બહુ વિગતવાર નહીં થઈ શકે અને બહુ વધારે સમય કથા નહીં થઈ શકે એવું લાગે છે. કારણ કે માનસિક રીતે આપણને એમ થાય ને કે હમણાં આ પવન ને આ બધું છે તો અને કાલે થોડીક વધારે કથા આપણે ખેંચી લેશું, કરી લેશું અને ભગવાનની ભક્તિ થાય એટલે આપણે કરવાની છે. તો બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. હે પ્રભુ, કથાને વિરામ. બોલીએ નારાયણ ભગવાન કી જય.